આજકાલના લોકોને ઘણીવાર ખબર નથી હોતી કે એમને હાઇપરટેન્શન છે. જ્યાં સુધી આપણે બેસીને બ્લડ પ્રેશર મશીન લઈ અને બ્લડ પ્રેશર ચેક ના કર્યું હોય ત્યાં સુધી આપણને કોઈ રીતે ખબર પડે નહીં કે મને બ્લડ પ્રેશર વધારે રહે છે. અને આ હાઇપરટેન્શન આપણા ઓર્ગન્સને કેવી રીતના અફેક્ટ કરે? સો વન્સ ધેટ હેપન્સ, તો જ્યારે જે પણ કોઈ ઓર્ગનને એ હેમરેજ કરશે કે જે પણ કોઈ ઓર્ગનને બ્લોકેજ કરશે તે ઓર્ગનને ડેમેજ જોવા મળે. જેમ કે મગજમાં હેમરેજ કરે તો સ્ટ્રોક, લકવો, પેરાલિસિસ થાય. આંખમાં હેમરેજ કરે તો દેખાવામાં તકલીફ થાય. પેશન્ટ છે કોઈ પણ, એની માટે સૌથી કરેક્ટ પ્રોસિજર શું છે કે એમનું બ્લડ પ્રેશર એમને જો એવરી ડે ઓર ઓફટન મેજર કરવું હોય તો? બ્લડ પ્રેશર માપતા સમયે આપણું જે મશીન છે એની પોઝિશન આપણા હાર્ટ લેવલ પર હોવી બહુ જરૂરી છે. કયા એવા ફેક્ટર્સ છે જે મેજરલી અફેક્ટ કરે છે અને કોઝ કરે છે હાઇપરટેન્શન બોડીમાં? આપણી એક્સરસાઇઝની આદત નથી. આફ્રિકાના પેશન્ટ અમે જોતા હોઈએ, એ લોકો રૂટીનલી દરેક માણસ 5 થી 10 માઇલ, આપણે તો કિલોમીટરમાં ગણીએ છીએ, લોકો મિનિમમ 5 થી 10 માઇલનું વોકિંગ કરતા હોય છે. યસ સર, આજકાલના યંગ જનરેશનમાં કે ટીનેજર્સમાં શું હાઇપરટેન્શન વધારે જોવા મળે છે એન્ડ વોટ ઇઝ રીઝન? ફેક્ટર્સમાં ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઓબેસિટી. 20 to 40ની એજમાં આપણે ઘણા પેશન્ટ્સને મેદસ્વીપણું, ઓબેસિટી થાય છે. What are the symptoms basically of hypertension and can headaches? જ્યારે બ્લડ પ્રેશર અમુકથી વધારે રહે અને ઘણા વખત માટે રહે તો એ વોર્નિંગ સાઇન્સ આપવાનું ચાલુ કરે, અને હેડેક ઇઝ વન ઓફ ધી વોર્નિંગ સાઇન. હેલો એન્ડ વેલકમ, સ્વાગત છે તમારું હાર્ટ ટોક્સના એક અનોખા એપિસોડમાં. અને આજે આપણી જોડે જોડાયા છે ડૉક્ટર પાર્થ ઠક્કર, જે એક એક્સપર્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે, એ પણ અમદાવાદ શહેરમાં. અને આજે આપણે વાત કરીશું એવી એક ડિસીઝ, લાઇફસ્ટાઇલ ડિસીઝની વિશે કે જે આપણને અફેક્ટ કરી રહી છે એવરીડે લાઈફમાં, બટ વી ડોન્ટ ઓફટન ટોક અબાઉટ ઇટ. સો હેલો એન્ડ વેલકમ પાર્થ સર, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ હિયર. આજે તમને બોલાવવાનો પર્પઝ એ હતો કે આપણે અવેરનેસ આપીએ લોકોને હાઇપરટેન્શન જેવી લાઇફસ્ટાઇલ ડિસીઝ વિશે. તો હું પહેલો મારો સવાલ પૂછીશ કે આજકાલના લોકોને ઘણીવાર ખબર નથી હોતી કે એમને હાઇપરટેન્શન છે, તો એના શું સિમ્ટમ્સ છે, શું કામે થઈ રહ્યું છે? વોટ વુડ યુ સજેસ્ટ? સો હાઇપરટેન્શન છે એ ખબર ત્યારે જ આપણને પડે કે જ્યારે આપણે જઈને બ્લડ પ્રેશર ચેક કરીએ. અમારી પાસે ઘણા પેશન્ટ્સ આવે કે સાહેબ મારું તો બીપી મને ખબર જ નથી. એ જ્યારે એકદમ ઇમરજન્સી થાય, તકલીફ આવે, હૃદયનો એટેક આવે, સ્ટ્રોક આવે, મને બીપી હતું જ નહીં પણ એમણે કોઈ દિવસ ચેક જ ના કર્યું હોય. સો જ્યાં સુધી આપણે બેસીને બ્લડ પ્રેશર મશીન લઈ અને બ્લડ પ્રેશર ચેક ના કર્યું હોય ત્યાં સુધી આપણને કોઈ રીતે ખબર પડે નહીં કે મને બ્લડ પ્રેશર વધારે રહે છે, જેને આપણે હાઇપરટેન્શન કહીએ છીએ. સો બ્લડ પ્રેશર એવું કેમ કે આપણે ચેક ના કરીએ ત્યાં સુધી આપણને ખબર ના પડે. ધી મેઇન રીઝન એવું છે કે બ્લડ પ્રેશર પોતે નોર્મલ જે આપણી વેલ્યુઝ હોય 130, 140થી ઉપર જાય, 140, 150, 160, તો આપણે એને હાઇપરટેન્શન કહેતા હોઈએ છીએ. સો બ્લડ પ્રેશર એ ધમનીની અંદરનું લોહીનું પ્રેશર છે. એ વધવાથી, બ્લડ પ્રેશર વધવાથી, હાઇપરટેન્શન થવાથી કોઈ સિમ્ટમ્સ નથી આવતા, કોઈ ચિહ્નો, કોઈ તકલીફ પેશન્ટને જણાતી નથી મોટા ભાગે. અને એટલે જ્યાં સુધી આપણે ચેક ના કરીએ ત્યાં સુધી આપણને એ ખબર ના પડી શકે કે મને બ્લડ પ્રેશર રહે છે. એટલે રેગ્યુલર ચેકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, દેટ ઇઝ ધી ઓનલી વે કે આપણે જાણી શકીએ કે મારું બ્લડ પ્રેશર, મને હાઇપરટેન્શન છે, એ નિદાન ફક્ત ચેક કરવાથી જ આપણને થાય. નાવ સર, હાઇપરટેન્શન આપણી બોડીમાં કેવી રીતે ક્રિએટ થાય છે, કેવી રીતે આપણને અફેક્ટ કરે છે? રાઈટ. સો એ સમજવું બહુ જરૂરી છે કે બ્લડ પ્રેશર નોર્મલ જે 120, 130 ઉપરનું અને નીચેનું 70, 80 હોય તેનો મતલબ શું છે? સો હૃદય જ્યારે પમ્પિંગ કરે છે ત્યારે એમાંથી લોહી બહાર નીકળે. જે નળીઓ છે જે હૃદયમાંથી લોહી બહાર લઈને જાય, જેને ધમની ઓર આર્ટરીઝ કહીએ, એ ઇલાસ્ટિક હોય. સો એ નળી જ્યારે હૃદય પમ્પિંગ કરે ત્યારે નળી ખુલે, લોહી આગળ જતું રહે એટલે નળી બંધ થાય. સો ઇટ ઇઝ એન ઇલાસ્ટિક રિકોઇલ દેટ કીપ્સ હેપનિંગ. જેવું આપણા ઘરે કપડામાં ઇલાસ્ટિક હોય એવું 1 મિનિટમાં 60 વખત, 70 વખત જેટલી વાર હૃદય ધબકે એટલી વાર એ નળી ખુલબંધ થશે. રાઈટ. જ્યારે પ્રેશર આવશે એ નળી ખુલશે, લોહી આગળ જતું રહેશે એટલે નળી બંધ થઈ જશે. સો એ નળીને ખોલવા માટે જે પ્રેશર આપવું પડે, એ ઇલાસ્ટિક નળીને ખોલવા માટે જે પ્રેશર આપવું પડે તે ઉપરનું પ્રેશર, જેને આપણે સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહીએ છીએ. અને એ જે પ્રેશર ઉપર નળી બંધ થાય લોહીના આગળ જતા રહ્યા પછી, તે ડાયસ્ટોલિક પ્રેશર, જેને આપણે નીચેનું બીપી કહીએ છીએ. રાઈટ. હાઇપરટેન્શન એટલે આ પ્રેશર વધવું.
સો જ્યારે હૃદયને એ નળી ખોલવા માટે પહેલાં 130 મિલીમીટર મર્ક્યુરીનું પ્રેશર આપવું પડતું હતું, એ હવે 150, 160, 170 એટલું પ્રેશર જ્યારે હૃદય એક્ઝર્ટ કરશે ત્યારે જઈને નળી ખુલશે. રાઈટ. સો એ નોર્મલ પ્રેશરથી ન ખુલતા વધારે હાઈ બ્લડ પ્રેશર જનરેટ કરે હૃદય ત્યારે જે નળી ખુલે અને હાઈ બ્લડ પ્રેશર પર બંધ થઈ જાય. પહેલાં 80 સુધી બ્લડનું પ્રેશર પહોંચે ત્યારે બંધ થતી હતી, હવે એ 110 ઉપર બંધ થઈ જાય છે ત્યારે નીચેનું બ્લડ પ્રેશર વધારે કહીએ. સો હાઇપરટેન્શન કે હાઈ બીપી એટલા માટે થાય છે કે ઘણા ફેક્ટર્સથી પણ આ નળીને ખોલવા માટે હૃદયને વધારે પ્રેશર આપવું પડે છે અને પ્રેશર નીચે જાય એની પહેલાં નળી બંધ થઈ જાય છે. તેને આપણે હાઇપરટેન્શન ઓર હાઈ બ્લડ પ્રેશર કહીએ છીએ. ઓકે. અને આ હાઇપરટેન્શન આપણા ઓર્ગન્સને કેવી રીતના અફેક્ટ કરે? રાઈટ. સો જ્યારે ક્રોનિકલી એટલે ઘણા વર્ષો સુધી આ હાઈ બ્લડ પ્રેશર રહેશે તો એ જે નળી ખુલબંધ થવાની એની પ્રક્રિયા છે એમાં અફેક્ટ એવી રીતે થાય કે નળીની અંદર, બિકોઝ કે હૃદય વધારે પ્રેશર આપી રહ્યું છે, સો એ નળીની અંદર કેલ્શિયમ ડિપોઝિશન થાય, એ નળીની અંદર કોલેસ્ટ્રોલ ડિપોઝિશન થાય, એ નળીની અંદર એવા બીજા લિપિડ્સ અને બીજા એવા તત્વો ડિપોઝિટ થાય કે જે એની ઇલાસ્ટિસિટી ઓછી કરે છે. રાઈટ. સો એ વધારે ટેન્સાઇલ બ્રેક થઈ જવાની એની પ્રકૃતિ થાય, એની ઇલાસ્ટિસિટી ઓછી થાય અને જ્યારે બ્લડ પ્રેશર વધારે આવે તો એનું ઇલાસ્ટિસિટી જતી રહી એટલે એ બ્રેક થઈ જાય. જેવી રીતે કાચ કેવી રીતે બ્રેક થાય અને એના કારણે એ હેમરેજ કરે કે એના કારણે બ્લોકેજ કરે. સો વન્સ ધેટ હેપન્સ, તો જ્યારે જે પણ કોઈ ઓર્ગનને એ હેમરેજ કરશે કે જે પણ કોઈ ઓર્ગનને બ્લોકેજ કરશે તે ઓર્ગનને ડેમેજ જોવા મળે. જેમ કે મગજમાં હેમરેજ કરે તો સ્ટ્રોક, લકવો, પેરાલિસિસ થાય. હૃદયમાં બ્લોકેજ કરે તો હાર્ટ એટેક આવે. કિડનીમાં બ્લોકેજ કરે કે હેમરેજ કરે તો કિડનીની તકલીફ થાય, ડાયાલિસિસ કરવું પડે. આંખમાં હેમરેજ કરે તો દેખાવામાં તકલીફ થાય. સો એ જ્યારે વર્ષ સુધી હાઈ બ્લડ પ્રેશર રહેશે, નળીની અંદર કોલેસ્ટ્રોલ, કેલ્શિયમ જમા થશે, એની ઇલાસ્ટિસિટી જતી રહેશે, એ જે પણ કોઈ ઓર્ગનને ડેમેજ કરશે એ ઓર્ગનના સિમ્ટમ્સ આવવાના ચાલુ થશે. હવે જ્યારે હાઇપરટેન્શનની વાત આવે તો તમે તમારા પેશન્ટ્સમાં જોયું હશે કે બારે લોકોમાં જોયું હશે, કોમન મિથ્સ બહુ બધા લોકો બિલીવ કરતા હોય છે. તો વોટ આર ધોઝ કોમન મિથ્સ જે તમારા પ્રમાણે છે? સો નંબર 1, હાઇપરટેન્શન આવે ને એટલે સૌથી પહેલાં તો દર્દી ગભરાઈ જાય કે હવે બીપી ઘર કરી જશે. બરાબર. સો એ એક એવું નથી. સો બ્લડ પ્રેશર વધારે રહેવાના ઘણા બધા કારણ હોય. અમુક કારણ રિવર્સિબલ હોય, અમુક કારણ નોન રિવર્સિબલ હોય. રિવર્સિબલનો મતલબ કે મટાડી શકાય એવા હોય કે જે કંટ્રોલ કરી લઈએ કે જે ચેન્જીસ કરીએ તો બીપી જતું રહે. અમુક કારણ એવા હોય કે હા, એ કારણો ના નીકળે અને બીપી લાઈફ ટાઈમ રહે. પણ એવું નથી કે દરેક દર્દીને એકવાર બીપી આવ્યું એટલે ઘર કરી જશે કે બીપી ઘૂસી ગયું, હવે આ જશે નહીં કોઈ દિવસ. સેકન્ડ, બહુ કોમન એવું હોય છે કે બીપીની દવાથી સાઈડ ઇફેક્ટ થાય. બીપીની દવા લેવાથી કિડની ખરાબ થઈ જાય, બીપીની દવા લેવાથી હૃદયની તકલીફ થાય, બીપીની દવા ખાવાથી બોન્સ કાચા પડી જાય, જલ્દી ફ્રેક્ચર થઈ જાય. આ બધી જ ખોટી માન્યતા છે. બીપીની સાચી દવા સાચા ડોઝમાં સાચા સમયે લાંબો સમય લેવાથી કોઈ મેજર સાઈડ ઇફેક્ટ થતી નથી. અને અગર ચોપડીમાં, ગૂગલમાં એની સાઈડ ઇફેક્ટ્સ લખેલી છે તો એ સાઈડ ઇફેક્ટ્સ બીપી કરતાં ઓછી છે. સો બીપી તમને વધારે હેરાન કરશે બીપીની દવા કરતાં. રાઈટ. સો જ્યારે આપણે ફાયદો અને નુકસાન જોઈએ તો બીપીની દવાથી ફાયદો ઘણો વધારે છે, બીપીથી નુકસાન ઘણું વધારે છે. સો એને બેલેન્સ કરીએ તો એ મિથ પર આપણે સમજવું જોઈએ કે બીપીની દવા એવી મેજર કોઈ સાઈડ ઇફેક્ટ કરતી નથી. ત્રીજું એવું છે કે મને બીપી છે એટલે મારા છોકરાઓને આવશે જ, મારા પપ્પાને હતું એટલે મને બીપી આવ્યું, એમાં મારો કોઈ વાંક નથી. એવું નથી. ચોક્કસ જેનેટિક ફેક્ટર્સ, વારસાગત ફેક્ટર્સ હોય બ્લડ પ્રેશર માટે, પણ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ, વધારે કામ એ વસ્તુ કરે છે કે આપણી લાઈફસ્ટાઈલ, આપણું ખાણીપીણી, આપણું દિનચર્યા અને આપણું નિયમિતતાના કારણે આપણને બીપી આવ્યું છે અને ફક્ત એવું નથી કે આપણને વારસામાં આપીને ગયા છે. ઓકે. હવે એક નોર્મલ કોમન મેન કે પેશન્ટ છે કોઈ પણ, એની માટે સૌથી કરેક્ટ પ્રોસિજર શું છે કે એમનું બ્લડ પ્રેશર એમને જો એવરી ડે ઓર ઓફટન મેજર કરવું હોય તો? સો બ્લડ પ્રેશર મેજર કરતા વખતના અમુક સ્ટેપ્સ બહુ જરૂરી છે. સૌથી પહેલું એ કે બ્લડ પ્રેશર એવા સમયે લેવું જોઈએ જ્યારે આપણે શાંત હોઈએ, નહીં કે કોઈની સાથે બોલાચાલી થઈ, ઉગ્ર થયું અને તરત આપણે બ્લડ પ્રેશર માપીએ. ચાલીને આવ્યા, દાદરા ચડીને આવ્યા અને તરત બ્લડ પ્રેશર માપીએ તો એવા સમયે બ્લડ પ્રેશર ના લેવું જોઈએ.
ઘરે બેસીએ શાંતિથી 2-3 મિનિટ 5 મિનિટ રિલેક્સ કરીએ. બ્લડ પ્રેશર માપતા સમયે આપણું જે મશીન છે એની પોઝિશન આપણા હાર્ટ લેવલ પર હોવી બહુ જરૂરી છે. સો આપણે એક ઘરે ડાઇનિંગ ટેબલ કે ટેબલ ખુરશી ઉપર બેસી બ્લડ પ્રેશરને આપણા અહીંયા આપણા હાર્ટની જે હાઇટ છે એ હાઇટ કે એટલીસ્ટ એક ટેબલ ઉપર રાખીએ. એવું ના થાય કે આપણે ખુરશીમાં બેઠા છે, નીચે મશીન છે, કે આપણે ટેબલ પર પલંગમાં બેઠા છે અને મશીન નીચે છે. સો એ આપણા હાઇટ ઉપર રાખવું મહત્ત્વનું છે. પછી એ બ્લડ પ્રેશરનો જે કફ છે એની સાઇઝ આપણા માટે એપ્રોપ્રિએટ હોવી જોઈએ. જો આપણું વજન ઘણું વધારે હોય તો મોટા સાઇઝનો કફ આપણે વાપરવો પડે. એ બાંધવાની રીત, એની ટાઇટનેસ અને લાઇટ કેટલું લૂઝ છે એ પણ ઘણું મહત્ત્વનું છે. ખૂબ લૂઝ ના હોવું જોઈએ, ખૂબ ટાઇટ ના હોવું જોઈએ. એક આંગળી અંદર જાય એટલી જગ્યા હોય તો દેટ ઇઝ સફિશિયન્ટ. એટલું લાઇટ હોવું જોઈએ કે એક આંગળી અંદર જઈ શકે, એનાથી વધારે લૂઝ ના હોવું જોઈએ. મોટાભાગે આપણે ઇલેક્ટ્રિક મશીન વાપરતા હોઈએ છીએ. સો એ મશીન જ્યારે આપણે રિલેક્સ થઈએ, બેસીએ ટેબલ ઉપર, ખુરશી ઉપર ટેબલ પર મશીન રાખ્યું છે, બાંધ્યું, અને મશીન જ્યારે રેકોર્ડિંગ ઓન કરીએ એ પછી જ્યારે તે મશીન રેકોર્ડ કરતું હોય તે વખતે હાથ હલાવીએ નહીં અને વાતો ના કરીએ. આ 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો આપણને એવું લાગતું હોય કે મારું બ્લડ પ્રેશર બહુ ફ્લક્ચ્યુએટ થાય છે તો 3 રીડિંગ લઈ અને તેની એવરેજ રીડિંગને કન્સિડર કરવું ઇમ્પોર્ટન્ટ છે. તો આટલા સ્ટેપ્સ આપણે ઘરે ધ્યાન રાખીએ તો એ મને એવું છે કે બાય એન્ડ લાર્જ ઘણું એક્યુરેટ બ્લડ પ્રેશર રીડિંગ આપે છે આપણને. લાઇફસ્ટાઇલ ડિસીઝ કહેવાય છે આને, એનો મતલબ લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ ઘણા બધા હોય છે. તો કયા એવા ફેક્ટર્સ છે જે મેજરલી અફેક્ટ કરે છે અને કોઝ કરે છે હાઇપરટેન્શન બોડીમાં? યા બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અત્યારના જમાનામાં જ્યારે આપણે એવું જોઈએ છે કે બહુ નાની ઉંમરે અને ઘણા બધા મોટા પર્સન્ટેજમાં લોકોને બ્લડ પ્રેશર પહેલાંના પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. સો કારણ શું છે? લાઇફસ્ટાઇલનું શું કારણ છે? મોસ્ટ કોમનલી જે ચેન્જીસ આવ્યા છે છેલ્લા 1-2 દશકામાં, કે અપૂરતી ઊંઘ, રાત્રે મોડા સુધી જાગવું, સવારે મોડા ઉઠવું, નિયમિત સમય પર ઊંઘવા ના જવું અને નિયમિત ઉઠવું નહીં. એટલે અપૂરતી ઊંઘ એ એક બહુ મોટું રીઝન છે. એ એવા શરીરના હોર્મોન્સનું સાયકલ, સર્ક્યુલેશન, સિક્રિશન કરે છે કે જે આપણને એન્ઝાયટી, કોર્ટિસોલ એવા હોર્મોન્સ કે જે કન્ટિન્યુઅસ સિમ્પેથેટિક એક્ટિવેશન કરે, અને જ્યારે એ લાંબો સમય માટે રહે તો એ બ્લડ પ્રેશરને ઉપર લઈ આવે છે. સો લાઇફસ્ટાઇલમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એક કારણ એ છે કે અપૂરતી ઊંઘ અને અનિયમિત ઊંઘ. સેકન્ડ, સ્ટ્રેસ. દરેક જણની લાઈફમાં સ્ટ્રેસ અવોઇડેબલ નથી, પણ તેને મેનેજ કરવો ઇમ્પોર્ટન્ટ છે. સો પાર્ટિશન કરીએ, વર્કનો સ્ટ્રેસ વર્કની જગ્યાએ, ઘરનો સ્ટ્રેસ ઘરની જગ્યાએ, બીજા બધા સ્ટ્રેસીસ એને મેનેજ કરીએ અને એને એટલી હદે ના વધવા દઈએ કે આપણા શરીર ઉપર અસર કરે. સો સ્ટ્રેસ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ રીઝન છે લાઇફસ્ટાઇલમાં કે જેના કારણે બ્લડ પ્રેશરના કેસીસ વધી રહ્યા છે. થર્ડ આઈ વુડ સે ઇઝ કે ડાયટ, જે ઇન્ક્રીઝ ઇન પ્રોસેસ્ડ ફૂડ્સ, જે આપણે દરેક જગ્યાએ અત્યારે બહાર જઈએ, ઘરે પણ આપણે જોઈએ, પેકેટ્સ, ઇન્ક્રીઝડ સોલ્ટ, ઇન્ક્રીઝડ પ્રોસેસ્ડ ફૂડમાં ચીઝ, બટર, જેમાં એડેડ સોલ્ટ છે. સો આ બધી વસ્તુ મહદઅંશે બ્લડની અંદર સોલ્ટનું રિટેન્શન કરે. સોલ્ટ રિટેન થાય એટલે સાથે સાથે ફ્લુઇડ રિટેન્શન થાય, એના સાથે કિડની ઉપર લોડ પડે અને કિડની એવા હોર્મોન્સ બનાવે કે જે બ્લડ પ્રેશરને ઉપર લઈ આવે. સો ખાણીપીણીમાં, ખોરાકમાં પ્રોસેસ્ડ ફૂડ્સ, સોલ્ટનું પ્રમાણ, બહારના બનાવેલી વસ્તુઓ જેમાં બી સોલ્ટનું પ્રમાણ વધારે હોય, તેના કારણે ડાયટમાં એ ચેન્જીસના કારણે પણ બ્લડ પ્રેશરના કેસીસ ઘણા વધી રહ્યા છે. ચોથું ચોક્કસ એવું છે કે આપણી એક્સરસાઇઝની આદત નથી. આપણે જોઈશું તો વેસ્ટર્ન કન્ટ્રીઝમાં દરેક માણસ, આફ્રિકાના પેશન્ટ્સ અમે જોતા હોઈએ, એ લોકો રૂટીનલી દરેક માણસ 5થી 10 માઇલ, આપણે તો કિલોમીટરમાં ગણીએ છીએ, લોકો મિનિમમ 5થી 10 માઇલનું વોકિંગ કરતા હોય છે. યસ. અને એ આપણામાં આપણા ઘરમાં બી એવું વાતાવરણ નહોતું, આપણી સોસાયટીમાં બી એવું વાતાવરણ નથી, કે કલ્ચર નથી આપણું કે આપણે એક્સરસાઇઝ કરવાની નાનપણથી આપણને આદત હોય. સો લેક ઓફ એક્સરસાઇઝ એ બહુ જ પ્રિડોમિનન્ટ છે આપણી સોસાયટીમાં, કે નિયમિત ઉઠીને સવારે અડધો કલાક કસરત કરવી, વ્યાયામ, પ્રાણાયામ, યોગાસન કરવું, કાર્ડિયો એક્સરસાઇઝ કરવી, એની આદત નથી. અને આના કારણે નાની ઉંમરે બ્લડ પ્રેશરના કેસીસ ખૂબ વધી રહ્યા છે. પાંચમું ચોક્કસ જેનેટિક છે, વારસાગત છે. આપણા પેરેન્ટ્સને, દાદા દાદીને, કાકા મામાને બ્લડ પ્રેશર હોય એ આપણને આવી શકે. આપણું એશિયન પોપ્યુલેશનનું
જેનેટિક મેકઅપ એવું છે કે આપણને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગની સંભાવના વધારે રહે છે, કોલેસ્ટ્રોલની સંભાવના વધારે રહે છે એઝ કમ્પેર ટુ વ્હાઇટ અમેરિકન્સ. સો એ ચોક્કસ એક રોલ ભજવે છે આપણને નાની ઉંમરે વધતા બ્લડ પ્રેશર, હાઇપરટેન્શનના કેસીસ જોવામાં. ઓકે. અને તમારા પ્રમાણે શું ટિપ્સ અને એડવાઇસ તમે આપી શકો ટુ મેન્ટેન ઓર રિડ્યુસ હાઇપરટેન્શન? ઓબ્વિયસ છે જે કારણ આપણે ડિસ્કસ કર્યા, જે લાઇફસ્ટાઇલના રીઝન્સ છે, જે કારણોથી બ્લડ પ્રેશર આવે છે એને જ આપણે ટાર્ગેટ કરશું તો આપણે વધારે ઇફેક્ટિવલી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકશું અને સારા એવા કેસીસમાં એને આપણે રિવર્સ પણ કરી શકશું. સો દિનચર્યાથી સ્ટાર્ટ કરવાનું છે. સવારે ઉઠીને એટલીસ્ટ 30 to 40 મિનિટ્સ આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની છે. બેસ્ટ એક્સરસાઇઝ ઇઝ વોકિંગ, બ્રિસ્ક વોકિંગ. એવું નહીં કે ટહેલવા જઈએ, લટાર મારીને આવીએ, 30 મિનિટમાં 1 કિલોમીટર બી કવર ના કરીએ. સો એટલીસ્ટ 30 to 40 મિનિટ્સ ઓફ બ્રિસ્ક વોકિંગ 3.5 થી 4 કિલોમીટર 40 મિનિટમાં કવર થવા જોઈએ. સવારે ના મેળ પડતો હોય તો બપોરે, સાંજે, રાત્રે ગમે તે સમયે પણ ચાલવું એ મહત્ત્વનું છે. સમય નહીં, ખાધા પહેલાં, ખાધા પછી એનું કોઈ મહત્ત્વ નથી, પણ ચાલવું એ મહત્ત્વનું છે. સો એટલીસ્ટ 35 to 40 મિનિટ્સ ઓફ બ્રિસ્ક વોકિંગ પ્રયત્ન કરીએ કે અઠવાડિયામાં એટલીસ્ટ 6 દિવસ આપણે રેગ્યુલરલી કરીએ. સેકન્ડ, ખાવામાં ઉપરથી નમક બિલકુલ નથી લેવાનું. આ વસ્તુ ફક્ત હાઇપરટેન્શનના દર્દી માટે નથી, આપણા બધા જ માટે છે. સલાડમાં, છાશમાં, કોઈ બી સબ્જીમાં, કશામાં બી ઉપરથી મીઠાનો પ્રમાણ બિલકુલ મીઠું લેવાનું નહીં. દાળ ભાત રોટલી શાક જે પણ કંઈ ઘરે જમવાનું બનતું હોય એમાં મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું. પ્રોસેસ્ડ ફૂડ્સ, અથાણા, પાપડ, બહારના નાસ્તા, બહારના પેકેટવાળી દરેક વસ્તુ, વેફર હોય, બિસ્કિટ્સ હોય, જે બી કોઈ પેકેટની વસ્તુ છે એ બધામાં ઉપરથી સ્પ્રિંકલ્ડ સોલ્ટ, કાચું મીઠું હોય છે. સો દરેક બને એટલો બંધ તો ના કરી શકીએ આપણે, પણ બને એટલું પેકેટ ફૂડ્સનો વપરાશ ઓછો કરીએ, પ્રોસેસ્ડ ફૂડ્સનો વપરાશ ઓછો કરીએ અને આપણી ડાયટમાં ફ્રૂટ અને સેલેડ્સ આનું પ્રમાણ વધારીએ. એટલીસ્ટ દિવસમાં 2 થી 3 અલગ અલગ વેરાયટીના ફ્રૂટ, 2 થી 3 અલગ અલગ વેરાયટીના સેલેડ્સ, કાચું અનકુક્ડ મીલ્સમાં આપણે સમાવેશ કરીએ તો એ આપણને ડાયટમાં ઘણું હેલ્પ કરે. ત્રીજું, સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે બહુ જરૂરી છે કે બિકોઝ આપણા ન્યુક્લિયર ફેમિલીઝ છે તો આપણે એ વાતો આપણી અંદર ના ભરી રાખીને, કન્ટિન્યુઅસ થિંકિંગ ના કરીને જે બી કંઈ આપણા પ્રોબ્લેમ્સ હોય એને શેર કરીએ. જરૂર પડે આપણે કોઈ પ્રોફેશનલ કાઉન્સિલરની હેલ્પ લઈએ ઓર આપણા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી સર્કલમાં પણ એવા અમુક લોકો હોય કે જેની સાથે આપણે પ્રોબ્લેમ શેર કરીએ, ડિસ્કસ કરીએ અને એનું સોલ્યુશન લાવીએ. કારણ કે આપણે એકલા જ કંઈ બી સ્ટ્રેસમાં ઉમળાતા રહીશું અને હેલ્પ નહીં લઈએ અને એનું સોલ્યુશન બી નહીં આવે તો એ આપણને વધારે તકલીફ કરવાનું છે. સો સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે કોઈની હેલ્પ લઈએ અને એને ઇફેક્ટિવલી મેનેજડ રાખીએ, એને એટલી હદે ના વધવા દઈએ કે આપણા શરીર ઉપર અસર કરે. જેનેટિક ફેક્ટર એવું છે કે આપણે એને કંઈ નથી કરી શકતા. સો એ આપણે એક્સેપ્ટ કરવાનું છે, પણ જો આપણને સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય, પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ, કઝિન્સ, બ્રધર્સને હોય તો આપણે ચોક્કસ એટલું કરી શકીએ કે રેગ્યુલર બ્લડ પ્રેશર ચેક કરીએ, રેગ્યુલર બીજા રિપોર્ટ્સ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ ચેક કરીએ અને એને કંટ્રોલમાં રાખીએ જેથી કરીને બ્લડ પ્રેશર ઓર ડાયાબિટીસ, હૃદયરોગની તકલીફને આપણે પ્રિવેન્ટ કરી શકીએ ઓર ડિલે કરી શકીએ અને તકલીફ હોય તો એને પહેલાં જાણી અને ટાઈમ પર એની ટ્રીટમેન્ટ કરાવી શકીએ. બરાબર છે. હવે સર, ખાલી લાઇફસ્ટાઇલ ફેક્ટર્સને ચેન્જ કરવાથી શું આપણે હાઇપરટેન્શન રિવર્સ કરી શકીએ છીએ? સો એ ડિપેન્ડ કરે. સો બ્લડ પ્રેશર થવાના 2 ટાઈપના બ્લડ પ્રેશર હોય. જેમ આપણે બધા જાણીએ છીએ કે ડાયાબિટીસ 2 ટાઈપના હોય, એક નાની ઉંમરનો, એક. એવી જ રીતે બ્લડ પ્રેશરનું પણ એવું છે કે 2 પ્રકારના બ્લડ પ્રેશર હાઇપરટેન્શન હોય. એક નાની ઉંમરે થતું ઓર રિવર્સિબલ હાઇપરટેન્શન. સેકન્ડ ઇઝ એસેન્શિયલ હાઇપરટેન્શન ઓર જેને ઉંમર સાથે બ્લડ પ્રેશર હાઈ રહે છે તે. સો નાની ઉંમરે જે બ્લડ પ્રેશર આવે છે તેના કારણ શોધવા પડે. અમુક કારણ એવા છે જે રિવર્સિબલ ઓર ટ્રીટેબલ છે કે જેમાં લાઈફટાઈમ દવા ના લેવી પડે અને જે મટી જાય. અમુક કારણ એવા છે કે જે નોન ટ્રીટેબલ, નોન રિવર્સિબલ રીઝન્સ હોય અને તેમાં લાઈફટાઈમ દવા લેવી પડે. સો બ્રીફલી જોઈએ તો કિડનીની નળીમાં બ્લોકેજ, જેને રિનલ આર્ટરી સ્ટીનોસિસ કહેવાય, આ એક એવું કારણ છે જે નાની ઉંમરે બ્લડ પ્રેશર કરે, આપણે રિપોર્ટ્સ કરીએ, ચેક કરીએ કે કિડનીની નળીમાં અંદર બ્લોકેજ છે અને એને આપણે ખોલીએ, સ્ટેન્ટ મૂકીએ તો એ નળી ખુલી જાય
કિડનીને લોહીનો પ્રવાહ સારો થઈ જાય તો બ્લડ પ્રેશર મટી જાય. એ રિવર્સિબલ બ્લડ પ્રેશર હાઇપરટેન્શન છે અને એ દર્દીને ફરી બ્લડ પ્રેશરની દવા ના બી લેવી પડે, રાઈટ. સેકન્ડ, થાઇરોઇડ એવો બીમારી છે જે બ્લડ પ્રેશર કરે, હાઇપોથાઇરોઇડિઝમ સ્પેસિફિકલી. સો જ્યારે હાઇપોથાઇરોઇડિઝમના કારણે ઓર હાઇપરથાઇરોઇડિઝમના કારણે બ્લડ પ્રેશર હોય અને થાઇરોઇડની ટ્રીટમેન્ટ કરીએ તો પણ બ્લડ પ્રેશર મટી જાય, રાઈટ. થર્ડ, ઓબેસિટી, મેદસ્વીપણું એક એવું વસ્તુ છે કે જે આપણને બ્લડ પ્રેશર કરે નાની ઉંમરે. સો અગર ઓબેસિટીની ટ્રીટમેન્ટ કરીએ, વેટ લોસ કરીએ તો બ્લડ પ્રેશર રિવર્સ થઈ જાય, બ્લડ પ્રેશર મટી જાય અને બ્લડ પ્રેશરની ટ્રીટમેન્ટ ના લેવી પડે ઓર દવા બંધ કરી શકીએ એવું ચોક્કસ આપણે પેશન્ટ્સમાં જોતા હોઈએ. અમુક એવા ડિઝીઝ છે કે જે એજ રિલેટેડ હોય, જે વર્ષોથી જે બાયોલોજિકલ ચેન્જીસ આવે છે એના કારણે થયા હોય, જે એથેરોસ્ક્લેરોસિસ, જે નળીઓમાં બ્લોકેજ બને અને એની ઇલાસ્ટિસિટી ખરાબ થાય એના કારણે થયા હોય, તો એવા બ્લડ પ્રેશર નોન રિવર્સિબલ ઓર મટાડી ના શકાય એવા બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર હોય અને એવા પેશન્ટ્સને લાઈફ ટાઈમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે દવા લેવી પડે. સર, આજકાલના યંગ જનરેશનમાં કે ટીનેજર્સમાં શું હાઇપરટેન્શન વધારે જોવા મળે છે એન્ડ વોટ ઇઝ ધ રીઝન? આઈ થિંક કે એ બહુ વધારે જોવા મળી રહ્યું છે. અમારી પ્રેક્ટિસમાં અમારા કલીગ્સ જોડે ડિસ્કશન થાય, એમાં અમારા જે કોન્ફરન્સીસ, પબ્લિકેશન્સ થાય, જે નવું લિટરેચર જોઈ રહ્યા છે, બધામાં એ ચોક્કસ જોવા મળી રહ્યું છે કે નાની ઉંમરે ટીનેજર્સમાં અને યંગ પોપ્યુલેશન 20 થી 40 યર્સમાં, પોસ્ટ ટીનેજમાં પણ બ્લડ પ્રેશરનું ઇન્સિડન્સ ઘણો વધારે છે. ફેક્ટર્સ જોઈએ આપણે તો ફેક્ટર્સમાં ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઓબેસિટી. ટીનેજર્સમાં અને 20 to 40ની એજમાં આપણે ઘણા પેશન્ટ્સને મેદસ્વીપણું, ઓબેસિટી થાય છે અને તેના એ એક બહુ મોટું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે જે યંગમાં હાઇપરટેન્શન બી જોડે લેતું આવે છે. સેકન્ડ ઇઝ લેક ઓફ એક્સરસાઇઝ, નિયમિત કસરત ના કરવી. થર્ડ વુડ બી ડાયટ, જે આપણું અનરિસ્ટ્રિક્ટેડ સોલ્ટ ઇન્ટેક, પ્રોસેસ્ડ ફૂડ્સ, ફ્રાઈડ ફૂડ્સ, પેકેટ આઇટમ્સ, તેના કારણે. ફોર્થ વુડ બી સ્ટ્રેસ, કારણ કે જે કોમ્પિટિટિવ વર્લ્ડ થયું છે, જે યંગ એજમાં 20 to 40માં જે સ્ટ્રેસ છે, કેરિયર બનાવવાનો સ્ટ્રેસ, પૈસા કમાવાનો, સેટલ ડાઉન થવાનો, ફેમિલીનો, એ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક જઈને શરીરમાં એવા હોર્મોન્સ, એવા સિક્રિશન્સ કરે છે, એવા કોર્ટિસોલ લેવલ્સ, સિમ્પેથેટિક એક્ટિવેશન્સ કરે છે અને એ કોમ્પિટિટિવ વર્લ્ડના કારણે એ હવે આપણા લાઈફસ્ટાઈલનો એક પાર્ટ બની ગયો છે. સો એ પણ એક ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે જે યંગ એજમાં હાઇપરટેન્શન ઓર હાઈ બ્લડ પ્રેશર કરે છે. ફોર્થ વુડ બી ખૂબ વધારે વધતું પ્રિવેલન્સ તમાકુ, વ્યસન ઇન એની ફોર્મ, મસાલો, પડીકી, ખાવાનું તમાકુ, સ્મોકિંગ, આ એવી વસ્તુ છે કે જે જઈને એથેરોસ્ક્લેરોસિસ ઓર નળીમાં થતા ચેન્જીસ, ધમનીમાં થતા ચેન્જીસ કે જે નાની ઉંમરે બ્લડ પ્રેશર કરે છે, હાઇપરટેન્શન કરે છે, એટલે એનું વધતું પ્રમાણ એક ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે જેના કારણે આપણે ટીનેજર્સમાં અને યંગ એડલ્ટ્સમાં વધતા હાઇપરટેન્શનના કેસીસ જોઈ રહ્યા છે. ઓકે. અને વોટ આર ધ સિમ્ટમ્સ બેસિકલી ઓફ હાઇપરટેન્શન એન્ડ કેન હેડેક્સ, માથું દુખવું, એ પણ એક કોઈ સિમ્ટમ હોઈ શકે કે નહીં? હા, સો હાઇપરટેન્શનના સિમ્ટમમાં એવું છે કે બ્લડ પ્રેશર પોતે, હાઈ બ્લડ પ્રેશર કોઈ સિમ્ટમ નહીં કરે. જ્યાં સુધી આપણે બેસીને માપીશું નહીં ત્યાં સુધી આપણને ખબર નહીં પડે કે મારું બ્લડ પ્રેશર વધારે છે, બિકોઝ એ આખા શરીરની બધી ધમનીનું પ્રેશર છે, એ કોઈ ઓર્ગન નથી. સો એની પાસે સિમ્ટમ્સ કરવા માટે કોઈ જગ્યા નથી. ફોર એક્ઝામ્પલ, સિમ્ટમ ક્યારે થાય? જ્યારે બ્રેઇનને તકલીફ થઈ તો હેડેક થાય, કે વીકનેસ થાય, લકવો થાય, પેરાલિસિસ થાય. આંખને તકલીફ થશે તો દેખાવામાં તકલીફ થશે. પણ બ્લડ પ્રેશર એ આખી હૃદયની બધી ધમનીઓની પ્રેશર વધારે છે. સો પર સે બ્લડ પ્રેશર વધારે હશે તો કોઈ સિમ્ટમ નહીં થાય, પણ એ જે તે સમયે થોડા વર્ષો પછી જે તે ઓર્ગનને ડેમેજ કરશે, એ ઓર્ગનના સ્પેસિફિક સિમ્ટમ્સ આપણને ડેવલપ થશે. જેમ કે બ્રેનનો એટેક કરશે, હેમરેજ કરશે ઓર બ્રેન સ્ટ્રોક કરશે તો બ્રેન સ્ટ્રોકના સિમ્ટમ્સ આવશે. હાથ પગમાં વીકનેસ થવી, લકવો થવો, પેરાલિસિસ થવો, ઝંઝનાટી થવી. આંખમાં તકલીફ થશે, આંખમાં હેમરેજ કરશે તો દેખાવામાં તકલીફ કરશે. હૃદયનો હુમલો કરશે તો હૃદયનો દુખાવો થશે. કિડનીનો હુમલો કરશે, પેશાબ ઓછો થવો, સોજા આવવા, ડાયાલિસિસ કરવું પડે, એવી તકલીફ થવી, એ સિમ્ટમ્સ ચાલુ થશે. પણ એકલું બ્લડ પ્રેશર કોઈ સિમ્ટમ્સ નહીં કરે.
હા, જ્યારે બ્લડ પ્રેશર અમુકથી વધારે રહે અને ઘણા વખત માટે રહે તો એ વોર્નિંગ સાઇન્સ આપવાનું ચાલુ કરે. અને હેડેક ઇઝ વન ઓફ ધી વોર્નિંગ સાઇન, જે દરેક દર્દીને થાય એ જરૂરી નથી. પણ દર્દીને અમુક પર્સન્ટેજ ઓફ પેશન્ટ્સને ચોક્કસ જ્યારે બ્લડ પ્રેશર 160, 170, 180 રહે અને બ્રેનને બ્લડ પ્રેશર વધારે હોવાના કારણે બ્લડ ફ્લોમાં જે તકલીફ થાય એના કારણે હેડેકની કમ્પ્લેન્ટ્સ પેશન્ટ્સને થતી હોય છે. મોસ્ટલી આ પેશન્ટ્સને ઓક્સિપિટલ હેડેક થાય, એટલે પાછળના ભાગે માથું દુખવું એ બહુ કોમન સિમ્ટમ હોય કે જે પેશન્ટ્સ આપણી પાસે આવે કે મને ઓક્સિપિટલ હેડેક થાય છે. દેટ ઇઝ અ ક્લાસિકલ ફોર્મ જે હાઇપરટેન્શનના દર્દીને, હાઈ બ્લડ પ્રેશરના દર્દીને થતું હોય છે. સર, એક ટર્મિનોલોજી છે વ્હાઇટ કોટ હાઇપરટેન્શન, તો વોટ ડઝ ધીસ મીન અને પેશન્ટ્સ આના જોડે કેવી રીતના ડીલ કરી શકે છે? સો વ્હાઇટ કોટ હાઇપરટેન્શન એ સિમ્પલ એટલું જ કહેવા માંગે છે કે જ્યારે પહેલાં એવું હતું કે ડૉક્ટર્સ વ્હાઇટ કોટ એપ્રન પહેરતા અને આપણે જ્યારે હોસ્પિટલમાં જઈએ અને ડૉક્ટરે સફેદ કોટ આપણી સામે પહેર્યો હોય અને એ જોઈને આપણે ગભરાઈ જઈએ, એક એન્ઝાયટી થાય કે ઓ બાપરે, મારું બીપી શું આવશે, મને કંઈ રોગ તો નહીં ઘૂસી જાય. એટલે એ જે પેશન્ટ્સ હોસ્પિટલમાં આવે અને હોસ્પિટલમાં એમનું બ્લડ પ્રેશર વધારે રહેતું હોય પણ એ લોકો ઘરે જઈને બ્લડ પ્રેશર ચેક કરે અને બ્લડ પ્રેશર રીડિંગ્સ નોર્મલ હોય, એને આપણે વ્હાઇટ કોટ હાઇપરટેન્શન કહીએ છીએ. સો એવા દર્દીને બેઝિકલી પોતાની રૂટીન ડે ટુ ડે એક્ટિવિટીમાં, ડેલી લાઇફસ્ટાઈલમાં બીપી નથી, પણ એ ફક્ત હોસ્પિટલ આવે છે ત્યારે જ ફોર સમ ઓર ધી અધર રીઝન્સ એમનું બ્લડ પ્રેશર ચેક કરીએ વધારે આવે છે, પણ એ ચિંતાની વસ્તુ નથી. સો વ્હાઇટ કોટ હાઇપરટેન્શન એમાં ચિંતા જેવું, ગભરાવા જેવું, ટેન્શન જેવું કશું જ નથી. એ નોર્મલ શરીરનો એન્ઝાયટી, સ્ટ્રેસ રિસ્પોન્સ છે કે નવી જગ્યાનો કે ડૉક્ટરનો, એ ક્લિનિકનો માહોલ, એ હોસ્પિટલનો માહોલના કારણે બ્લડ પ્રેશર વધારે આવે છે. એનું નિદાન કરવું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે આપણા બ્લડ પ્રેશર હોસ્પિટલમાં વધારે રહે, દવા ચાલુ કરીએ, ઘરે જઈને બ્લડ પ્રેશર નોર્મલ રહેતું હોય અને આપણે એમને દવા આપીએ તો એમનું બીપી ઘટી જાય, એવું થઈ શકે. સો એ ચેક કરવું, ઘરે ચેક કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું હોસ્પિટલમાં ચેક કરવું. સો કોઈ બી નવા પેશન્ટ અમારી પાસે આવે અને પહેલીવાર હોસ્પિટલમાં બીપી વધારે આવે તો આપણે એમને સીધી બીપીની દવા ચાલુ નથી કરતા. આપણે એમને એડવાઇસ કરીએ કે થોડા દિવસ મોનિટરિંગ કરીએ, 2-3 વખત તમે હોસ્પિટલમાં આવીને બ્લડ પ્રેશર ચેક કરાવો, ઘરે રોજ કે અઠવાડિયામાં 2 વાર બ્લડ પ્રેશર ચેક કરો અને મલ્ટિપલ રીડિંગ્સ અગર વધારે રહેતા હોય તો જ આપણે એને હાઇપરટેન્શન લેબલ કરીએ. વ્હાઇટ કોટ હાઇપરટેન્શન એક્ઝિસ્ટિંગ દર્દી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ બીપીની દવા લે છે પણ હોસ્પિટલમાં આવે તો બીપી વધારે રહે છે, એટલે ડૉક્ટર શું કરશે કે દવા વધાર્યા કરશે કે એક ગોળીથી નથી કંટ્રોલ કરતું, 2 ટાઈમ કરીએ, 3 ટાઈમ કરીએ, 4 ટાઈમ કરીએ, પણ ગમે એટલી દવા વધારીએ બીપી એમનું કંટ્રોલમાં આવતું જ નથી. એવા દર્દીમાં એ ચેક કરવું ખાસ જરૂરી બને છે કે ખરેખર અનકન્ટ્રોલ્ડ બ્લડ પ્રેશર છે, જેને આપણે કહીએ રેઝિસ્ટન્ટ હાઇપરટેન્શન છે, કે દવાથી બી કંટ્રોલમાં નથી આવતું, કે ખાલી એ હોસ્પિટલના માહોલના કારણે, ડૉક્ટરનાથી જે એમને એન્ઝાયટી થાય છે એના કારણે વધારે આવે છે ને ઘરે બ્લડ પ્રેશર નોર્મલ રહે છે. સો આ વસ્તુને ચેક કરવા માટે આપણી પાસે એક એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર મોનિટરિંગ કરીને સાધન છે, જે એક આટલું નાનું ડિવાઇસ આવે, આપણે લગાવી અને એમ્બ્યુલેટરી એટલે ચાલતા ફરતા આપણી જોડે એ બીપીનું મશીન લાગેલું રહે. 24 કલાક માટે, 48 કલાક માટે બીપીનું મશીન લગાવીએ અને આવા દર્દીને એ બ્લડ પ્રેશર મશીન જે છે એ દર 15 મિનિટે કે 30 મિનિટે આપણે સેટ કરીએ એ પ્રમાણે બ્લડ પ્રેશર ચેક કરે. સો સવારના ટાઈમે કેટલું રહે છે, બપોરે કેટલું રહે છે, રાત્રે કેટલું રહે છે, ઊંઘમાં આપણું બ્લડ પ્રેશર કેટલું રહે છે, એનો આખો આપણને સરસ ગ્રાફ આપે અને એ આપણને એ નક્કી કરવામાં, ટ્રીટમેન્ટને ગાઈડ કરવામાં હેલ્પ કરે કે ખરેખર આ પેશન્ટને બીપીની દવાની જરૂર છે કે નહીં. શું દિવસના ટાઈમે જ એન્ઝાયટીના કારણે, ઓફિસ વર્કના કારણે, ઘરના માહોલમાં ક્યારે, કયા ટાઈમે એમનું બીપી ખાસ વધે છે અને રાત્રે સૂઈ જાય ત્યારે બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય છે કે ઘટી જાય છે, કે રાતના ટાઈમે પણ વધારે રહે છે. સો એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર મોનિટરિંગ આ વસ્તુના ડાયગ્નોસિસ માટે એક બહુ હેલ્પફુલ સાધન છે અને એ આપણને ટ્રીટમેન્ટને મોડ્યુલેટ કરવામાં, બીપીની ગોળીની જરૂર છે કે નહીં, જરૂર છે તો કેટલી પાવરની ગોળી, કેટલી વખત, સવારે આપવી કે સાંજે આપવી કે બપોરે આપવી, કયા ટાઈમે રાઇઝ આવે છે બ્લડ પ્રેશરમાં અને ક્યારે ડીપ આવે છે, એ બધા ડિસિઝન્સ લેવામાં અને વધારે એક્યુરેટલી બ્લડ પ્રેશરને ટ્રીટ કરવામાં ખૂબ મદદ કરતું હોય છે. ધી ઓનલી મેથડ ટુ ડાયગ્નોઝ વ્હાઇટ કોટ હાઇપરટેન્શન ઇઝ હોમ બ્લડ પ્રેશર મોનિટરિંગ એન્ડ એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર મોનિટરિંગ.
So monitoring is the only solution યસ in case of યસ white યસ coat. Okay. મોનિટરિંગ આઉટસાઇડ ધી હોસ્પિટલ સેટિંગ, હોસ્પિટલની Okay. બહાર જઈને બ્લડ પ્રેશર માપીએ અને એ આ ફરક શું આવે છે એનાથી આપણને નક્કી થાય કે આ વ્હાઇટ કોટ હાઇપરટેન્શન છે કે નહીં. ઓકે, ગોટ ઇટ. અને લોકોને એવું મિથ છે કે બિલીફ છે કે એક્સરસાઇઝની ટાઈમે જો એમનું બ્લડ પ્રેશર વધી જતું હોય તો દેટ ઇઝ અ બેડ સાઇન. સો આવું થાય છે અને શુડ વી કન્સિડર ઇટ અ કન્સર્ન ઓર વોટ? સી એક્સરસાઇઝ એ બોડીની સિમ્પેથેટિક એક્ટિવિટી છે. સો એક્સરસાઇઝ કરીએ ત્યારે આપણા ધબકારા વધે. નોર્મલ આપણે બેઠા છે વાતો કરીએ છીએ ધબકારા 60-70 છે, ત્યારે આપણે એક્સરસાઇઝ કરશું તો 110, 120, 130 જશે. એની સાથે સાથે બ્લડ પ્રેશર પણ વધશે. સો એ બહુ નોર્મલ વસ્તુ છે. એક્સરસાઇઝ સાથે બ્લડ પ્રેશર વધવું એ નોર્મલ બોડીની ફિઝિયોલોજી છે અને એમાં કશું જ ખોટું નથી. શું ખોટું છે તો એક્સરસાઇઝ સાથે બ્લડ પ્રેશરનું આઉટ ઓફ પ્રપોર્શન વધવું. સો નોર્મલ આપણે એક્સરસાઇઝ કરીએ અને જે આપણું બ્લડ પ્રેશરનો 30-40નો રાઇઝ થતો હોય દેટ ઇઝ ઓકે. અને એક્સરસાઇઝ પતી ગયા પછી આપણે 5-10 મિનિટ આરામ કરીએ, શાંત થઈ જઈએ, બોડી પાછું રેસ્ટિંગ મોડ પર આવી જાય તો બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય, દેટ ઇઝ ઓકે. પણ આઉટ ઓફ પ્રપોર્શન વધે એટલે મારું બીપી એક્સરસાઇઝ પહેલાં 120 હતું અને ડ્યુરિંગ એક્સરસાઇઝે 250 થવું, દેટ ઇઝ નોટ નોર્મલ. અને મારું રેસ્ટિંગમાં ગયા પછી પણ 10 મિનિટ 15 મિનિટ આરામ કર્યા પછી પણ પાછું 120 ના આવવું કે અડધો કલાક કે કલાક પછી નોર્મલ થવું, દેટ ઇઝ નોટ નોર્મલ. સો એક્સરસાઇઝ સાથે વધવું ઇઝ ઓકે, બટ આઉટ ઓફ પ્રપોર્શન વધવું અને રેસ્ટિંગમાં નોર્મલ રિટર્ન તરત ના આવવું, આ બે વસ્તુ નોર્મલ નથી. ઓકે. પેશન્ટ્સનું એવું કહેવું છે કે એવું માનવું હોય છે ઘણીવાર કે એકવાર બીપી આવી ગયું પછી આપણે દવા પર ડિપેન્ડન્ટ થઈ ગયા. સો ઇઝ ધેટ ટ્રુ ઓર નોટ? આઈ થિંક ઇટ ઇઝ ટ્રુ અને ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે એ વસ્તુ આપણે એક્સેપ્ટ કરીએ. કારણ કે દવા ઉપર ડિપેન્ડન્ટ થવું એ સારી વસ્તુ છે. મારા તરફથી મારું એવું બહુ સ્ટ્રોંગલી માનવું છે કે બીપી કંટ્રોલમાં રાખવું એ ઇમ્પોર્ટન્ટ છે. દવાથી કંટ્રોલમાં રહે છે કે નહીં, ચાલવાથી કંટ્રોલમાં રહે છે કે નહીં, નમક ઓછું ખાવાથી કંટ્રોલમાં રહે છે કે નહીં, પૂરતી ઊંઘ લેવાથી કંટ્રોલમાં રહે છે કે નહીં, એ સેકન્ડરી વસ્તુ છે. જે બી કશું કરવાથી બીપી કંટ્રોલમાં રહે ઇટ ઇઝ ઓકે, એ બધું જ કરવાનું, પણ બીપી કંટ્રોલમાં રાખવાનું. સ્ટેબિલિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. યસ બિકોઝ જે લોંગ ટર્મ કોમ્પ્લિકેશન્સ થાય છે હાઈ બ્લડ પ્રેશરના કારણે, એ પ્રિવેન્ટ કરવા છે. બીપીની દવા લેવી કેમ ઇમ્પોર્ટન્ટ છે? બિકોઝ વી ડોન્ટ વોન્ટ કે આજથી 10 વર્ષે આપણને બ્રેન સ્ટ્રોક આવે, આજથી 10 વર્ષે આપણને હૃદયનો એટેક આવે, આજથી 10 વર્ષે આપણે ડાયાલિસિસ કરવું પડે. સો આ વસ્તુ પર આપણે ના જઈએ એના માટે આ 10 વર્ષ આપણે ધ્યાન રાખવાનું છે. અને એ 10 વર્ષમાં જે બી કંઈ કરવું પડે, દવા લેવી પડે, દવા ના લેવી પડે તો સૌથી સારું, નિયમિત ચાલવા જવું પડે, નમક ઓછું ખાવું પડે, સ્ટ્રેસ મેનેજ કરવો પડે, પૂરતી ઊંઘ લેવી પડે, વ્યસન બંધ કરવું પડે, તો દેટ ઇઝ ઓકે. આ બધું જ કરવાનું, પણ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કે જેથી કરીને એના લોંગ ટર્મ કોમ્પ્લિકેશન્સ આપણે પ્રિવેન્ટ કરી શકીએ. સર, જેમ તમે વાત કરી કે લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ, જેમ કે તમે કંઈ ડ્રગ અબ્યુઝ કરી રહ્યા છો, સપોઝિટલી સ્મોકિંગ ઓર ટબેકો, તો એ તમારી માટે ખરાબ છે એન્ડ કેન કોઝ બ્લડ પ્રેશર. તો શુડ પેશન્ટ સ્ટોપ યુઝિંગ tobacco or smoking after being diagnosed with blood pressure? Does it affect you more? What happens? So I would say કે first we should stop consuming tobacco before becoming a patient. એટલે એ પેશન્ટ થઈએ ને પછી બંધ કરીએ એ તો સારું જ છે, પણ એનાથી અતિ ઉત્તમ છે અગર આપણે પેશન્ટ બનતા પહેલાં જ એને બંધ કરી શકીએ. તમાકુનું સેવન ઇન એની ફોર્મ કોઈ પણ પ્રકારે, આઈધર ચ્યુઇંગ કરીએ છીએ, તમાકુ ચાવીને ખાઈએ છીએ, સ્મોક કરીએ છીએ, એ ફક્ત બ્લડ પ્રેશર માટે નહીં, ધમની માટે નહીં, હૃદય માટે, કિડની માટે, બ્રેન માટે, દરેક ઓર્ગન્સ માટે, આપણા શરીરના રચના માટે, આખી શરીરના સારા ફંક્શનિંગ માટે એ ખરાબ છે. સર, આઈ વુડ જસ્ટ લાઈક ટુ ઇન્ટરપ્ટ યુ ઇન ધીસ કે આવા કોઈ પણ બીજા તમે જે આઈડિયા હોય ઓર સમ અધર ડ્રગ્સ દેટ વી ટેક, સપોઝલી આલ્કોહોલ ઓર સમથિંગ લાઈક દેટ, જે પણ અફેક્ટ કરી શકે છે? યસ. સો એનીથિંગ વિચ ઇઝ અ ટોક્સિન, ઇટ અફેક્ટ્સ ધી બોડી. એને આઈધર ઇટ મે બી ટોબેકો, તમાકુ, આલ્કોહોલ, અધર ડ્રગ્સ, એમએસડી, ગાંજો, દરેક વસ્તુ શરીરને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ અને બીજી ઘણી બધી બીમારીઓ તરફ ધકેલે છે. સો તમાકુનું સેવન દરેક માણસે જવાબદારીપૂર્વક બંધ કરવાનો વિચાર કરવો જોઈએ અને તે બંધ કરવા માટે મહેનત કરવી જોઈએ. હાઇપરટેન્શન
થવાનું કારણ એક તમાકુ ચોક્કસ છે અને જે પણ કોઈ દર્દીને હાઇપરટેન્શન ડાયગ્નોઝ થાય છે, હાઈ બ્લડ પ્રેશર ડાયગ્નોઝ થાય છે, તેમણે તમાકુનું સેવન ચોક્કસ બંધ કરવું જોઈએ. એમાં કોઈ બેમત નથી. ઇમિડિયેટલી કરવું જોઈએ, કાલે કરીશ, થોડા મહિના પછી કરીશ, ઓછી કરીશ, એવું કરીને થતું નથી. અમે ઘણા વર્ષોથી લઈએ છીએ, હવે ના થાય, તે એક મિથ છે, એ ભ્રમણા છે. તેવું કશું જ હોતું નથી. અમારી પાસે સ્ટ્રોંગ વિલ પાવરના એવા કેટલાય પેશન્ટ્સ છે જેમને તકલીફ થઈ, હૃદયરોગનો એટેક આવ્યો, 30 વર્ષથી 40 વર્ષથી બીડી પીતા હતા અને એમણે બંધ કરી દીધી અને સક્સેસફુલી બંધ કરી. જો આપણો વિલ પાવર ઓછો હોય, આપણને બંધ કરવામાં તકલીફ પડતી હોય, આપણને કોન્ફિડન્સ ના આવતો હોય, તો એના માટે પ્રોફેશનલ્સ છે, ડી એડિક્શન સેન્ટર્સ છે, સાયકેટ્રિસ્ટ છે, જે આપણને મદદ કરે, થોડો વખત માટે સારા સપ્લિમેન્ટ્સ આપે, ચ્યુઇંગમ આપે, પેચ આપે. પણ એ બંધ કરવું છે એ આપણે જાતે નક્કી કરવું પડે અને તે બંધ કરવા માટે જેટલી પણ મહેનત થાય એ બંધ કરવા માટે એ મહેનત કરવી જોઈએ અને ચોક્કસ એને બંધ કરવું જોઈએ, જેથી કરીને જે થઈ ગયું, જે રોગ આવી ગયો તે ઓકે, પણ આગળ ભવિષ્યમાં એ વસ્તુ ફરી વારંવાર આપણે ના થાય તેને પ્રિવેન્ટ કરી શકીએ. ઓકે, અમેઝિંગ. સો એઝ યુ કેન સી, આપણે એક બહુ જ ફ્રૂટફુલ ડિસ્કશન કર્યું છે આજે હાઇપરટેન્શન વિશે, શું અફેક્ટ કરે છે એને. એન્ડ આઈ થિંક ધ બેસ્ટ મેસેજ દેટ ડૉક્ટર પાર્થ હેઝ ગિવન ટુડે ઇઝ કે ડ્રગ અબ્યુઝ બંધ કરીએ. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એઝ સર સેડ, કે પ્રિવેન્ટ કરીએ આ બધી બીમારીઓ, જેમ કે હાઇપરટેન્શન છે, જે આપણને એવરીડે અફેક્ટ કરે છે, એને આપણા બોડીમાં એન્ટર કરવાથી. સો થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ હિયર. અને તમારી જેટલી પણ નોલેજ અને જેટલી પણ અવેરનેસ તમે આજે આપી છે, આઈ હોપ કે જે પણ જોઈ રહ્યું છે, they follow it through, and if they have hypertension in case, they can reverse it successfully. Thank you so much sir for joining us, and this was another successful Heart Talks episode. See you in another one. Thank you.